વિદ્યાર્થી મિત્રો, તમારું આજે ક્લાસમાં સ્વાગત છે. આપણે ચોથો પ્રશ્ન આવ્યા હતા, બરાબર. ચોથા પ્રશ્નમાં છે કે ફકરો વાંચી તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો. તો ચોથો પ્રશ્ન છે, વન્સ મિનલ દેવી વોઝ ગોઈંગ ટુ અ પિલગ્રિમેજ ટુ સોમનાથ. એક વખત મિનલ દેવી એ સોમનાથની યાત્રાએ જતા હતા. સમ સાધુઝ મેટ હર ઓન ધ વે. તો અમુક સાધુ તેમને રસ્તામાં મળ્યા. દે બોવ ડાઉન ટુ હર ટુ શો રિસ્પેક્ટ. તો તેઓ મિનલ દેવીને માન સન્માન બતાવવા માટે નમ્યા. દે સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ હર વિથ ફોલ્ડેડ હેન્ડ એન્ડ ટોલ્ડ હર. તો બંધ હાથો સાથે તેમની સામે ઊભા રહી તેમને કહ્યું કે રાણીમાં વી આર પુઅર સાધુસ. તો રાણીમાં અમે ગરીબ સાધુ છીએ. વી વર ઓન અવર વે ટુ સોમનાથ. અમે અમારા રસ્તે સોમનાથ જઈ રહ્યા છીએ. સમ સોલ્જર્સ સ્ટોપ્ડ અસ ફ્રોમ ગોઈંગ ફર્ધર એન્ડ આસ્ક ફોર ધ ટેક્સ. તો અમુક સૈનિકોએ અમને વચ્ચે ઊભા રાખી અને કર માટે પૂછ્યું છે. ઇટ ઇઝ પ્રિન્સ સિદ્ધાર્થ્સ ઓર્ડર. તો એ રાજકુમાર સિદ્ધાર્થનો આદેશ છે. બટ વી હેવ નો મની ટુ પે ધ ટેક્સ. પણ અમારી પાસે કર ભરવાના પૈસા નથી. સો વી હેવ કમ બેક વિધાઉટ વિઝિટિંગ સોમનાથ. તો અમે સોમનાથના દર્શન કર્યા વગર જ પાછા વળી રહ્યા છીએ. મિનલ દેવી વોઝ વેરી સેડ. મિનલ દેવી ખૂબ દુઃખી થયા. શી સેડ ધ પુઅર પીપલ ઓફ માય કિંગડમ કેન નોટ ગો ઓન અ પિલગ્રિમેજ, સો આઈ ટુ વિલ નોટ ગો. તો મિનલ દેવી એ ખૂબ જ દુઃખી થયા. તેમણે કહ્યું કે જો મારા રાજ્યના ગરીબ માણસો જ યાત્રાએ ન જઈ શકતા હોય તો હું પણ યાત્રાએ જઈશ નહીં. શી ઓર્ડર્ડ હર સોલ્જર ટુ રિટર્ન ટુ પાટણ. તેમણે તેમના સૈનિકોને પાટણ પાછા ફરવાનો આદેશ આપ્યો. તો પહેલો પ્રશ્ન છે, વેર વોઝ મિનલ દેવી ગોઈંગ. તો મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રિમેજ ટુ સોમનાથ. તો મિનલ દેવી એ સોમનાથની યાત્રાએ જઈ રહ્યા હતા. હુ મેટ હર ઓન ધ વે. તો તેમને રસ્તામાં કોણ મળ્યું? સમ સાધુઝ મેટ હર ઓન ધ વે. તો અમુક સાધુઓ તેમને રસ્તામાં મળ્યા. વાય કુડ ધ સાધુઝ નોટ વિઝિટ સોમનાથ. તો સાધુઓ એ સોમનાથની યાત્રા કેમ નહોતા કરી શકતા? ધ સાધુઝ કુડ નોટ વિઝિટ સોમનાથ બિકોઝ સોલ્જર્સ સ્ટોપ ધેમ એન્ડ આસ્ક ફોર ધ ટેક્સ. સાધુઓ યાત્રા કરી શક્યા નહોતા કારણ કે અમુક સૈનિકોએ તેમને ઊભા રાખ્યા અને તેમની પાસે કર માંગ્યો. મિનલ દેવી કન્ટિન્યુડ હર પિલગ્રિમેજ ટુ સોમનાથ, ટ્રુ ઓર ફોલ્સ. તો મિનલ દેવીએ સોમનાથની તેમની યાત્રા ચાલુ રાખી. સાચું કે ખોટું? તો આ વાક્ય ખોટું છે. ચોથું વાક્ય ખોટું છે. પાંચમું, મિનલ દેવી ડીડ નોટ ગો ટુ સોમનાથ બિકોઝ. મિનલ દેવી સોમનાથ ન ગયા. 4 વિકલ્પમાંથી પસંદ કરવાનો છે. બી આવશે. ધ સાધુસ કુડ નોટ ગો ધેર. તો સાધુઓ ત્યાં જઈ શકતા નહોતા, એના કારણે મિનલ દેવીએ પણ સોમનાથ ગયા નહીં. હવે આ તમારી પરીક્ષામાં પૂછાય એવું છે, બરાબર. તો આ મેં તમને પહેલાં પણ જાણ કરી હતી અને આ બધા પ્રશ્નો તમારે લખવાના છે, બરાબર. તો પાંચમો પ્રશ્ન આવ્યા આપણે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દો આપેલા જ છે, આપણે ખાલી જગ્યામાં પૂરવાના છે. એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. તો ભૂખ્યું પણ કોના જેવું? વરુ જેવું. એઝ બ્રેવ એઝ અ લાયન. તો બહાદુર સિંહ જેવું. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. તો આંધળું પણ કોના જેવું? ચામાચીડિયા જેવું. એઝ ઇનોસન્ટ એઝ અ લેમ્બ. તો ઘેટા જેવું નિર્દોષ. પછી ઘેટાના બચ્ચા જેવું નિર્દોષ. પછી એઝ વાઇઝ એઝ એન. તો ડાહ્યું પણ કોના જેવું? ઘુવડ જેવું. એઝ બિઝી એઝ અ. તો કોના જેવું બિઝી છે? બી જેવું, એટલે માખી જેવું.
એઝ ફ્રી એઝ તો મુક્ત કોના જેવું? પક્ષી જેવું. એઝ પ્રાઉડ એઝ અ પીકોક તો ગર્વવાળું પણ કોના જેવું? મોર જેવું, ગર્વિષ્ઠ. પછી છઠ્ઠો પ્રશ્ન આવે છે. છઠ્ઠા પ્રશ્નમાં આપણને ગ્રાફ આપ્યો છે. ગ્રાફ ધ્યાનથી જોવાનો છે. ગુજરાતના અમુક શહેરોમાં પ્રદૂષણનું સ્તર દર્શાવતા ગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો અમદાવાદ શહેર છે એમાં પ્રદૂષણનો ગ્રાફ 80 ઉપર છે. સુરત છે એનામાં 70 છે. પછી વડોદરા છે એમાં 55નો ગ્રાફ છે. ભાવનગર છે એમાં 60નો ગ્રાફ છે. અને રાજકોટ છે એમાં 72નો ગ્રાફ આપેલો છે. તો એના ઉપરથી પ્રશ્નો છે. સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. સુરત એટલું બધું અમદાવાદ જેટલું પ્રદૂષિત નથી, એટલે સૌથી પ્રદૂષિત ન કહેવાય, એટલે ફોલ્સ આવશે. બીજું, વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ? રાજકોટથી વધુ પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત શહેર કયું છે? તો અમદાવાદ ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ. અમદાવાદ એ રાજકોટથી પણ વધુ પ્રદૂષિત શહેર છે. ત્રીજું, વડોદરા ઇઝ ધ લીસ્ટ પોલ્યુટેડ સિટી. તો વડોદરા એ ઓછું પ્રદૂષિત શહેર છે. ટ્રુ ઓર ફોલ્સ? તો આ સાચું છે કે ખોટું? તો ટ્રુ આવશે. પછી ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન રાજકોટ. ભાવનગર એ રાજકોટ કરતાં ઓછું પ્રદૂષિત શહેર છે. વિચ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત? તો ગુજરાતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? અમદાવાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત. રાજકોટ ઇઝ મોર પોલ્યુટેડ ધેન ભાવનગર. તો રાજકોટ એ ભાવનગર કરતાં વધુ પ્રદૂષિત છે, બટ લેસ પોલ્યુટેડ ધેન અમદાવાદ. તો અમદાવાદ કરતાં ઓછું છે. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન સુરત બટ મોર પોલ્યુટેડ ધેન વડોદરા. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. પછી અમદાવાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી. અમદાવાદ સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. હવે અહીંયા તુલનાની કક્ષાઓ આપેલી છે જે જોવાની છે. તો અહીંયા થીન શબ્દ કીધું છે. તો થીનમાં 3 તુલના છે. એક પોઝિટિવ પછી કમ્પેરેટિવ ડિગ્રી અને એના પછી છે સુપરલેટિવ ડિગ્રી. 3 ડિગ્રીઓ આપેલી છે. એટલે એક તુલનાની કક્ષાઓ આપણે ગ્રામરમાં જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે. પણ અહીંયા ધ્યાન આપજો. રોહન ઇઝ થીન. રોહન પાતળો છે. પછી રાજન ઇઝ થિનર ધેન રોહન. રાજન એ રોહન કરતાં પાતળો છે. યશ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ. યશ એ બધા કરતાં પાતળો અથવા સૌથી પાતળો છે. પછી બીજું વાક્ય છે, બીજું આપણે જોઈએ તુલના. સ્પેરો ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. તો ચકલી સુંદર પક્ષી છે. સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન સ્પેરો. તો હંસ એ ચકલી કરતાં વધુ સુંદર પક્ષી છે. પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. તો મોર એ સૌથી વધુ સુંદર પક્ષી છે. પછી હવે આપણે આગળની તુલના ઉપર જઈએ. તો અ ડોગ ઇઝ બિગ. કૂતરો મોટો છે. અ હોર્સ ઇઝ બિગર ધેન અ ડોગ. તો ઘોડો એ કૂતરા કરતાં મોટો છે. એન એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ ધ એનિમલ્સ. તો હાથી એ બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી છે. પછી ચીપ. બ્રિંજલ્સ આર ચીપ. તો ચીપ એટલે સસ્તું. તો રીંગણ સસ્તા છે. પોટેટોઝ આર ચીપર ધેન બ્રિંજલ્સ. તો બટેકા એ રીંગણ કરતાં સસ્તા છે. ઓનિયન્સ આર ધ ચીપેસ્ટ ઓફ ઓલ. તો ડુંગળી એ સૌથી સસ્તી છે. તો હવે આગળની તુલના છે લોંગની. તો જતીન ઇઝ લોંગ. લોંગ એટલે લાંબા હોવું. તો જતીન ઇઝ લોંગ. અમિત ઇઝ લોંગર ધેન જતીન. અમિત એ જતીન કરતાં લાંબો છે. સુમિત ઇઝ ધ લોંગેસ્ટ ઓફ ઓલ. તો સુમિત એ સૌથી લાંબો છે. પછી હવે વજનની વાત છે. અહીંયા લાઇટ શબ્દ વપરાયો છે એટલે હળવું.
હળવું અથવા હલકું. તો અ પેન ઇઝ લાઇટ, તો પેન એ વજનમાં હલકી છે. અ પેન્સિલ ઇઝ લાઇટર ધેન અ પેન, તો પેન્સિલ એ પેન કરતાં પણ વજનમાં હલકી છે. અ ફીધર ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ઓલ, તો પીછું એ સૌથી ઓછું વજન ધરાવે છે. તો અહીંયા આપણે આપણો ક્લાસ પૂર્ણ કરવાનો છે. તો થેન્ક યુ અને બાય.